પાસ અગ્રણી અને પાટીદાર નેતા દિનેશ બાંભણિયા સામે વેટ ચોરીની ફરિયાદ થઈ છે। દિનેશ બાંભણિયાએ વર્ષ 2010-11 થી વર્ષ 2013-14 દરમિયાન 73 લાખ રૂપિયાનો વેટ વેરો નહીં ભરપાઈ કરતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। એ ડિવિઝન પોલીસમાં વેટ સંબંધિત અધિકારીએ દિનેશ બાંભણિયા સામે આ પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી। પરાક્રમ, દિનેશ બાંભણિયા વિરુદ્ધ વેટ ચોરીની પોલીસ ફરિયાદ, શું વિગતો? પાસના પૂર્વ કન્વીનર દિનેશ બાંભણિયા છે, તેમના વિરુદ્ધ અત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વેટ વિભાગના અધિકારીઓ છે વેટ ચોરીને લઈને ફરિયાદ જે કરવામાં આવી છે। વેરો ન ભરતાની સાથે જ વેટનો વેરો ન ભરતાની સાથે જ જે વર્ષ 2010-11 જે આ વેરો બાકી હોય, અનેક વખત વેટ વિભાગના અધિકારીઓએ તેમને જાણ કરી હોવા છતાં હજી સુધી વેરો ભરવામાં ન આવતાની સાથે જ આજે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સમગ્ર મામલે વેટ વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા અત્યારે કાયદેસરની કાર્યવાહી દિનેશ બાંભણિયા છે તેમના વિરુદ્ધ કરવામાં આવી રહી છે। જી આભાર આપના સમગ્ર માહિતી બદલ। તો પાસના પૂર્વ અગ્રણી છે, પાટીદાર નેતા છે દિનેશ બાંભણિયા, કે જેમની સામે હાલમાં વેટ ચોરીની આ ફરિયાદ નોંધવામાં આવી છે।